Good morning, friends. Welcome back to the channel. I hope all you are safe. Stay at your home. Industrial Chemistry Department, MSc SEM 3. Subject name Industrial Management and Safety. In the last lecture, we discuss a project management, which was covered in lecture number 22. Today, we discuss one new topic in unit number 4. Topic name is Program Evaluation Review Technique, PERT, PERT. PERT, the Program Evaluation Review Techniques. Okay. કોઈ બિઝનેસમાં there are so many tasks and activities are there. અને ઘણી બધી એક્ટિવિટી ટાસ્ક છે it takes time to completion. It take a certain a long time. There are some activity will be completed after a long period. તો બિઝનેસમાં ઘણી બધી એક્ટિવિટી એવી છે કે જે લોંગ ટાઈમ ડ્યુરેશન માગી લે. એવા કેસમાં પ્રોગ્રામ ઇવેલ્યુએશન રિવ્યુ ટેકનિક છે એ જો પ્રોપરલી સેટઅપ કે બિલ્ટઅપ કરકે એસ્ટાબ્લિશ કરવામાં આવે તો તમારો એક્ટિવિટીનું કમ્પ્લીશન પ્લસ તમારું ટાસ્ક અને તમારો ઓબ્જેક્ટિવ ત્રણેય વચ્ચે એક પોઝિટિવ ઇમ્પેક્ટ પડે અને સક્સેસફુલ રેશિયો વધી જાય. પહેલાં તો પર્ટ શું છે, પર્ટની ડેફિનેશન. અહીંયા પર્ટ એટલે PERT, રાઈટ, એ વાત કરીએ છીએ આપણે. PERT, પ્રોગ્રામ ઇવોલ્યુશન રિવ્યુ ટેકનિક્સ, એનું ફૂલ ફોર્મ છે, શોર્ટ ફોર્મ છે PER ફોર રિવ્યુ, T ફોર ટેકનિક. લાસ્ટ ટાઈમ એક્ઝામમાં બી શોર્ટ ફોર્મમાં પૂછેલું, ઇન્ટરનલ એક્ઝામમાં બી પૂછેલું, એની પહેલાં બી પૂછેલું. પ્લસ in this topic university has asked so many questions, that like a question example like write a short note on project evaluation review techniques, give advantage and disadvantage of the project review evaluation review techniques, what actually mean by part. So there are so many questions asked from this topic. So as far as your again examination point of view, it's very important topic. It's easy and scoring topic, very interesting topic. So we start. પહેલાં જ કીધું એમ કે જ્યારે કોઈ બિઝનેસ છે એમાં ઘણી બધી એક્ટિવિટી હોય અને એ એક્ટિવિટી ઘણો બધો ટાઈમ માગી લે. એ ટાઈમ આઈડિયલ ટાઈમમાં એક્ટિવિટી કે ટાસ્ક કયા સમયમાં પૂરો થવો એની માટે થઈને પર્ટ છે એ ઉપયોગી છે. આ જસ્ટ ખાલી એક થ્રિલર સમજાવ્યું તમને, જે મૂવી આવે પહેલાં આવે એ પ્રમાણે કેમ થ્રિલર્સ આવે એ રીતે. 1950માં યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં USA ની ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ, US ગવર્મેન્ટનું ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે પહેલી વાર પર્ટ ડેવલપ કર્યું, પ્રોજેક્ટ ઇવેલ્યુએશન રિવ્યુ ટેકનિક્સ. આ શું છે તો કે ભાઈ USA 1950માં ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે એક પોલરાઇઝ સબમરીન સિસ્ટમ બનાવી હતી કે જે સુપરસોનિક
અને ક્રૂઝ મિસાઇલ સિસ્ટમ હતી કે જે સબમરીનમાંથી લોન્ચ થાય. તો એ મિસાઇલ સિસ્ટમ યુએસનું ડિફેન્સ ડિપાર્ટમેન્ટને બનાવવું હતું, ત્યારે એમને આ પ્રોજેક્ટ ઇવેલ્યુએશન રિવ્યૂ ટેકનિક છે એ બહાર પાડી અને ફર્સ્ટ ટાઈમ એ લોકોએ એસ્ટાબ્લિશ કરી. તો હિસ્ટ્રી એવી છે કે ભાઈ યુએસથી આવેલી છે, 1950થી ડેવલપ થયેલી છે. હવે આ ટેકનિક શું છે? તો કે ભાઈ પ્રોજેક્ટ ઇવેલ્યુએશન રિવ્યૂ ટેકનિક છે ને એ કંઈ જ નહીં પણ બિઝનેસમાં કોઈ પર્ટિક્યુલર ટાસ્ક કે એક્ટિવિટીઝ છે, એ એક્ટિવિટીઝને પ્રોપર ટાઈમમાં કેવી રીતે કમ્પ્લીશન કરવી એની એ ટેકનિક ડેવલપ કરે છે. રાઈટ? The program evaluation review technique is used to identify the time which it takes to finish a particular task or activities. મતલબ કોઈ એક ઓર્ગેનાઇઝેશનમાં કોઈ પર્ટિક્યુલર ટાસ્ક છે, એ ટાસ્કનો આઈડિયલ ટાઈમમાં કેવી રીતે કમ્પ્લીશન આવે, એ ટાસ્ક આઈડિયલ રીતે પ્રોપર ટાઈમમાં પ્રોપર ટાઈમ ડ્યુરેશનમાં કેવી રીતે પ્રોજેક્ટ કમ્પ્લીશન થાય, ટાસ્ક કમ્પ્લીશન થાય, એ ટેકનિક પ્રોગ્રામ ઇવેલ્યુએશન રિવ્યૂ ટેકનિક છે. રાઈટ? તો અહીંયા કીવર્ડ જોવો તો યુઝ ટુ આઈડેન્ટિફાય ધ ટાઈમ ઇટ ટેક ટુ ફિનિશ અ પર્ટિક્યુલર ટાસ્ક. મતલબ માની લો કે કોઈ આ એક એક્ટિવિટીઝ છે, ફાઇન. માની લો કે આ માઉસ બનાવવાનું છે. તો આ માઉસનું મેન્યુફેક્ચરિંગ એ પર્ટિક્યુલર ટાસ્ક છે. એ ટાસ્કનું કમ્પ્લીશન ટાઈમ જે છે એ ડેવલપ કરવા માટે પ્રોજેક્ટ ઇવેલ્યુએશન રિવ્યૂ ટેકનિક બનાવી. ફાઇન. તો પટમાં શું કહેવામાં આવે છે કે ભાઈ આ માઉસ બન્યું. તો માઉસ બનાવવા માટે એ જે ટાસ્ક પર્ટિક્યુલર ટાસ્ક જોઈએ, માઉસને કમ્પ્લીશન કરવું એ ટાસ્ક છે. એના માટે થઈને જે કાંઈ બી ટાઈમ આઈડિયલ જોઈએ, રાઈટ, એ ટાઈમ આઈડેન્ટિફાય કોણ કરે છે? પ્રોજેક્ટ ઇવેલ્યુએશન રિવ્યૂ ટેકનિક. આપણે નહીં કહેવાનું કે આ માઉસ 2 દીમાં બની જશે. ધ સિસ્ટમ is identify the time to take a finish the manufacturing of this mouse, right? It is used to identify the time take to finish a particular task or activities. See, a per જે છે પ્રોજેક્ટ પ્રોગ્રામ ઇવેલ્યુએશન રિવ્યૂ ટેકનિક્સ એ તમારા ટાસ્કનું પ્રોપર શેડ્યુલિંગ કરશે. રાઈટ? ટાસ્કનું પ્રોપર શેડ્યુલિંગ થશે, જેના સાથે એ ટાસ્કને પ્રોપર કોઓર્ડિનેશનમાં લાવે છે. રાઈટ? તો પ્રોગ્રામ ઇવેલ્યુએશન રિવ્યૂ ટેકનિકનું કામ બેઝિકલી શું? તો કે આ માઉસનું મેન્યુફેક્ચરિંગ માટે પ્રોપર શેડ્યુલિંગ ડેવલપ કરશે. પ્લસ આ માઉસનું મેન્યુફેક્ચરિંગ જ્યારે થઈ રહ્યું છે ત્યારે માઉસમાં ઘણા બધા સ્પેર પાર્ટ જોઈએ. દાખલા તરીકે થંબ પોઈન્ટ જોઈએ, રાઈટ, અંદર સર્કિટ જોઈએ, વાયર્સ. તો આ દરેકને એસેમ્બલ કરવાનું. આ માઉસ બનાવવા માટે બીજા ઘણા બધા ટાસ્ક જોઈએ. તો આ દરેક ટાસ્કનું કોઓર્ડિનેશન કોણ કરશે? એ પર્ટની મદદથી થશે. ક્લિયર? તો પર્ટ એ શું કરે છે કે ભાઈ કોઈ ટાસ્કને પ્રોપર શેડ્યુલિંગ ડિસાઇડ કરશે કે ભાઈ આ ટાસ્કનું પ્રોપર શેડ્યુલેશન આ હશે. આપણે લાસ્ટ લેક્ચરમાં વાત થઈ હતી કે ભાઈ ભારત, ઇન્ડિયન ગવર્મેન્ટ અને જાપાન ગવર્મેન્ટ બંને શું કરે છે? મ્યુચ્યુઅલી એટલે બુલેટ ટ્રેનનું કામ કરે છે. એવા કેસમાં બુલેટ ટ્રેન બનાવવા માટે ભારત પાસે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, રાઈટ,
એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બી જુઓ એવો એવો પહેલાં તો ટ્રેક જોઈએ. આપણે જે સામાન્ય રેલવે જે છે એ ટ્રેક ઉપર એની ન ચાલે, રાઈટ? તો પહેલું. બીજું જોઈએ પ્રોપર રેલવે સ્ટેશન. આપણે જે છે એવું ન ચાલે. એમાં મેટ્રો રેલવે સ્ટેશન તમે જોયું હશે. અમદાવાદ, દિલ્હી જે મેગા સિટીમાં જે છે મેટ્રો સ્ટેશન એવું સ્ટેશન બને. પ્લસ તો કે એમાં અલગથી આખું ક્રોસિંગ મેનેજમેન્ટ સિસ્ટમ ડેવલપ કરવામાં આવે, રાઈટ? તો આ દરેક દરેક અલગ અલગ ટાસ્ક છે. પ્લસ એની ગાડી જે બુલેટ ટ્રેન છે એનું એન્જિન, એના ડબ્બા એ બધું અલગ અલગ હોય. આપણે જેવું ન હોય. જેમ આપણે ફોરેનમાં જોઈએ એવી ટ્રેન અહીંયા આવે. ક્લિયર? તો કહેવાનો મતલબ એ કે બુલેટ ટ્રેન બનાવવા માટે બી અલગ અલગ ટાસ્ક જોઈએ અને ટાસ્કનું કમ્પ્લીશન બી પ્રોપર શિડ્યુલિંગમાં હોવું જોઈએ. તો આવા જ્યારે કોઈ પ્રોજેક્ટ હોય ત્યારે પ્રોગ્રામ ઇવોલ્યુશન રિવ્યુ ટેકનિક જે છે પટ એ ખૂબ હેલ્પફુલ થાય. એટલે જ કીધું ઇટ ઇઝ અ સિસ્ટમ દેટ હેલ્પ ઇન પ્રોપર શિડ્યુલિંગ એન્ડ કોઓર્ડિનેશન ઓફ ઓલ ધ ટાસ્ક થ્રુ આઉટ અ મેન્યુફેક્ચરિંગ ઓફ બુલેટ ટ્રેન ઇન ઇન્ડિયા. પ્લસ આ પટનું કામ એ છે કે તમે ખાલી એકલું બુલેટ ટ્રેનનું કમ્પ્લીશન માટે શિડ્યુલિંગ કે બુલેટ ટ્રેન બનાવવા માટેના જે કંઈ બી અંદર સેપરેટ અલગ અલગ ટાસ્ક જોઈએ એનું કોઓર્ડિનેશન પૂરતું જ કામ નથી પટનું. પટ્સનું કામ એ છે કે ભાઈ જે કાંઈ બી ટાસ્ક જે રહેલો છે, જે કાંઈ બી એક્ટિવિટી રહેલી છે એ એક્ટિવિટીનું પ્રોગ્રેસનું મોનિટરિંગ કરવાનું, પ્રોગ્રેસનું ટ્રેક કરવાનું, પ્લસ એમાં કોઈ એરર કે લીકેજ હોય તો એ આઈડેન્ટિફાય કરવાનું. ક્લિયર? મતલબ કે બુલેટ ટ્રેન જે બનાવવાની છે એ બુલેટ ટ્રેન માટે જે કાંઈ બી અત્યારે ટાસ્ક ચાલી રહ્યા છે, મતલબ અત્યારે પેલું જમીન ખેડૂતો પાસેથી સરકારે લીધી છે ને ત્યાં અત્યારે બધું જે એમને કમ્પન્સેશન આપશે ને પ્લસ ડેમ મોડલ બનાવે છે કેવું રેલવે સ્ટેશન હોવું જોઈએ, રાઈટ? કેવા ટ્રેક હોવા જોઈએ, એ દરેક જે અત્યારે પ્લાનિંગ ફેઝમાં છે, ઇમ્પ્લિમેન્ટેશનના ફેઝમાં જે છે એના માટે થઈને પટ શું કરે છે? ખાલી શિડ્યુલિંગને કોઓર્ડિનેશન નથી કરતું, બટ એ જે બુલેટ ટ્રેન માટે હાલમાં જે કાંઈ બી પ્રોગ્રેસ થયેલું છે એક્ટિવિટીનું, રાઈટ? જે કાંઈ બી કામ થયેલા છે એને પ્રોગ્રેસનું મેન્ટેન કરે છે, પ્લસ એમાં કંઈ એરર હોય તો એ બી આઈડેન્ટિફાય કરી દેશે. ઇન શોર્ટ, આપણે પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં શું જોયું હતું તો કે આપણી પાસે રિસોર્સિસ લિમિટેડ છે, એમાંથી આપણે મેક્સિમમ કેવી રીતે રિસોર્સિસનો ઉપયોગ કરવો એ સિસ્ટમ બતાવતી હતી. પટ શું કહે છે કે તમારી પાસે કોઈ એક્ટિવિટી કે કોઈ ઓર્ગેનાઇઝેશનમાં ટાસ્ક છે એને પ્રોપર શિડ્યુલિંગમાં, પ્રોપર ટાઈમમાં, વિધાઉટ એરર કેવી રીતે કમ્પ્લીટ કરવો. આ કામ પર્ટનું છે. ક્લિયર? આટલો ડિફરન્સ છે, રાઈટ? તો એક સમજવી જરૂરી કે ભાઈ પટ એટલે શું? તો કે ટાઈમને આઈડેન્ટિફાય કરે છે, રાઈટ? શું કામ? તો જેનાથી આપણી પ્રોડક્ટ છે એ ફિનિશ એક્ટિવિટીઝ થઈ શકે પ્રોપરલી. પ્લસ પટનું કામ શું? તો કે પ્રોપર શિડ્યુલિંગ કરવાનું, કોઓર્ડિનેશન દરેક ટાસ્કનું કરવાનું, પ્લસ જે કાંઈ બી ટાસ્ક કે એક્ટિવિટીઝ છે એનું પ્રોગ્રેસ ચેક કરવાનું, એમાં કોઈ લીકેજ છે તો એ લીકેજ બી આઈડેન્ટિફાય કરવાનું. ક્લિયર? તો અત્યાર સુધીમાં આપણે ખાલી જસ્ટ જોયું, એક ઓવરવ્યૂ જોયો પટ એટલે શું. તો કે પટ પ્રોગ્રામ ઇવોલ્યુશન રિવ્યુ ટેકનિક 1950માં યુએસ ગવર્મેન્ટની ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ એ પોલરાઇઝ સબમરીન સિસ્ટમની મિસાઇલ બનાવવા માટે, રાઈટ? એ મિસાઇલ હતી ક્રૂઝ મિસાઇલ. ક્રૂઝ મિસાઇલ એવી કે માની લો કે આ એક ઓબ્જેક્ટ છે, તમારે આને ટાર્ગેટ કરવાનું છે, રાઈટ? મિસાઇલથી. ક્રૂઝ મિસાઇલ એ એવી મિસાઇલ છે, એક આવે સિમ્પલ મિસાઇલ જે શું કરે? ટાર્ગેટને એક ફિક્સ લોકેશનમાંથી બ્લાસ્ટ કરશે. આ રીતે મેં જેમને ડાયાગ્રામ આપ્યો. ક્રૂઝ મિસાઇલ શું કરે છે? આ ઓબ્જેક્ટ મૂવ થતો હોય તો સિમ્પલ મિસાઇલ છે એમાં એનું હિટિંગ છે એ પ્રોપર નિયમ. માની લો કે આ ઓબ્જેક્ટ અહીંયા હતું, હવે એ મૂવ થઈને અહીંયા આવતું રહેશે, તો એ મિસાઇલ અહીંયા નહીં જાય. ક્રૂઝ મિસાઇલ એવી છે કે ઓબ્જેક્ટનું ડાયરેક્શન ચેન્જ થાય તો મિસાઇલ બી ડાયરેક્શન પોતાનું ચેન્જ કરી લેશે.
રાઈટ, કહેવાનો મતલબ એમ છે. રાઈટ, એટલે આ તો તમને જસ્ટ ખાલી જનરલ નોલેજ માટે સમજાવ્યું. બટ અહીંયા આ જે ટેકનોલોજી ડેવલપ કરી ક્રૂઝ મિસાઇલની 1950માં, એની માટે થઈને પર્ટ આવ્યું. પર્ટ એટલે શું? તો કે ભાઈ કોઈ એક્ટિવિટીઝ છે, કોઈ ટાસ્ક છે, એને પ્રોપર ટાઈમમાં કેવી રીતે કમ્પ્લીશન કરવું, રાઈટ, એ આઈડેન્ટિફાય કરવા માટે પર્ટ આવ્યું. પ્લસ પર્ટને લીધે આપણા જે ટાસ્ક છે એનું શિડ્યુલિંગ બને, કોઓર્ડિનેશન ટાસ્કનું થશે અને પ્રોગ્રેસ ચેક થશે. અને એના આધારે એરર છે એ મિનિમમ થઈ જશે. ક્લિયર? સી, પર્ટનું મેઇન કામ છે ને એ જ્યારે કોઈ બિઝનેસ છે ને એમાં કોઈ સ્પેસિફિક ટાસ્ક હોય અથવા કોઈ સ્પેસિફિક પ્રોજેક્ટ હોય અને પ્રોજેક્ટમાં જે કાંઈ બી એક્ટિવિટીઝ છે એ કમ્પ્લીશન કરવા માટે એક શિડ્યુલિંગ આપેલું હોય. રાઈટ, કે ભાઈ માની લો કે બુલેટ ટ્રેન બનાવવાની છે, તો બુલેટ ટ્રેન બનાવવા માટે સરકાર જે બુલેટ ટ્રેન જે જગ્યાએથી પસાર થવાની છે એની જગ્યા છે, એટલે કે લેન્ડ, એ ફાર્મર પાસેથી માની લો કે 2022માં બુલેટ ટ્રેન બનવાની છે, તો 2020 સુધીમાં એ બધા પાસેથી જમીન લઈ લેશે. 21 સુધીમાં કેવી મોડલ હશે, રાઈટ, જે બ્લુ પ્રિન્ટ કહેવાય કે ભાઈ ટ્રેક કેવા હશે, કયો રૂટ હશે, એ બધું ફાઇનલ થશે. રાઈટ, અને 22માં એ ટ્રેક જે છે એ એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટ થઈને ટ્રેન ચાલશે. તો આ દરેક એક્ટિવિટીનું એક શિડ્યુલિંગ ડિસાઇડ કર્યું છે હાઇપોથેટિકલી. રાઈટ, કે ભાઈ પાટા એ 2021માં બનશે. સેમ આવું છે તો કે ભારતે ગગનયાન માટે બી કર્યું છે. રાઈટ, ગગનયાન છે એ શું છે તો કે ઈસરો કોઈ 3 સાયન્ટિસ્ટને સ્પેસમાં મોકલશે. તો એની માટે ઈસરોએ શું પ્લાનિંગ કર્યું છે તો કે પહેલું પ્લાનિંગ એ કર્યું છે કે ડાયરેક્ટ સીધા આપણે કોઈ, અત્યાર સુધીમાં એવું હતું કે ભારત પોતે સ્પેસમાં ગયું છે પણ થ્રુ સેટેલાઇટ. કોઈ હ્યુમન્સ છે જે છે એ સ્પેસમાં નથી ગયું, ઇન્ડિયન. રાઈટ, તો રાકેશ શર્મા જે ગયા છે એ ગયા છે પહેલામાં રશિયાના હેલ્પથી. બટ ઇન્ડિયાનું કોઈ ઇન્ડિયા મેડ જે છે ટેકનોલોજીથી કોઈ સ્પેસમાં નથી ગયું. તો એની માટે ઈસરોએ શું કર્યું છે? ગગનયાન કર્યું. એની બી ડેડલાઇન 2022 છે, 2022માં. એના એ કેસમાં ઈસરોએ શું કર્યું તો કે પહેલાં રોબોટ મોકલશે, રાઈટ, જેનું નામ છે વ્યોમ મિત્રા. એ રોબોટ ઉપર જે સ્પેસમાં જશે ત્યાંનું બધું સ્પેસનું જે કેલ્ક્યુલેશન કરશે, પ્લસ એટમોસ્ફિયર જોશે. પછી પાછા બીજો એક રોબોટ મોકલશે ને ત્રીજી ફ્લાઇટમાં હ્યુમન જશે. રાઈટ, પ્લસ એ હ્યુમન જે જવાના છે સાયન્ટિસ્ટ, એની વ્યૂ એને પણ એક આપણા ટ્રેનિંગ આપી છે કે ભાઈ સ્પેસનું એટમોસ્ફિયર કેવું. એવું બેને બેંગ્લોર નજીક એક જંગલ જેવા વિસ્તારમાં જે સિક્રેટ એરિયા હતો ત્યાં ટ્રેનિંગ આપે છે. રાઈટ, સેમ એની જેવો માહોલ બનાવે છે સ્પેસ જેવો. તો આ શું છે? પ્લસ અલગ અલગ જે છે મિસાઇલ સિસ્ટમ, સોરી, રોકેટ સિસ્ટમ, સેટેલાઇટ સિસ્ટમ, કમ્યુનિકેશન સિસ્ટમ સ્પેસની, એબોટ સિસ્ટમ, ત્યાંથી રિટર્ન આવવાનું ફ્લાઇટ એબોટ. તો આ દરેક વસ્તુનું એક્ટિવિટીઝ છે. આ કહેવાનું ડિટેલમાં પ્લાનિંગ એ હતો કે ભાઈ ઈસરોનો પ્રોજેક્ટ છે મિશન ગગનયાન, એની ડિફરન્ટ એક્ટિવિટીઝ છે, ડિફરન્ટ ટાસ્ક છે. રાઈટ, અને એ ટાસ્ક માટે ઈસરોએ શું કર્યું હોય? પ્રોપર પ્રોજેક્ટ શિડ્યુલિંગ બનાવ્યું હોય. હવે પર્ટ શું કામ કરે છે? જ્યારે કોઈ પ્રોજેક્ટ શિડ્યુલિંગમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય ને, રાઈટ, કે જેને લીધે તમારી બીજી બધી એક્ટિવિટીઝ બી ઇમ્પેક્ટ થતી હોય, તો પર્ટ ત્યાં તમને એનાલાઇઝિંગ કરીને આપશે કે ભાઈ આ એક્ટિવિટીની શિડ્યુલિંગમાં પ્રોબ્લેમ છે, જે આપણે રેક્ટિફાઈ ઇઝીલી કરી શકીએ કે જેની ઇમ્પેક્ટ બીજી કોઈ ડિફરન્ટ એક્ટિવિટીઝ ઉપર પડે નહીં. રાઈટ, ક્લિયર? તો અહીંયા એ કીધું કે ધ પર્ટ ઇઝ યુઝફુલ. જે મિશન ગગનયાનનું જે આપ્યું એ અહીંયા એક્ઝામ્પલ શૂટ થાય છે. જોજો, ધ પર્ટ ઇઝ યુઝફુલ ફોર એનાલાઇઝિંગ ધી પ્રોજેક્ટ શિડ્યુલિંગ problem in which the completion of the time
of the different activities, and therefore the whole project is not certain. જ્યારે કોઈ પ્રોજેક્ટ સર્ટેન નથી, ફાઇન, એવા સેન્સમાં પ્રોજેક્ટ ઇવેલ્યુએશન રિવ્યૂ ટેકનિક છે એ તમારા પ્રોજેક્ટના શેડ્યુલિંગ પ્રોબ્લેમને એનાલાઇઝિંગ કરે છે. એ પ્રોજેક્ટ શેડ્યુલિંગ પ્રોબ્લેમ જે છે, જે તમારા કમ્પ્લીશન ઓફ ડિફરન્ટ ટાઈમ ઓફ એક્ટિવિટીઝ છે એને ઇમ્પેક્ટ કરે છે. ક્લિયર હું શું કહું છું? એટલે જ્યારે કોઈ ઓર્ગેનાઇઝેશનમાં ઘણા બધા ટાસ્ક કે એક્ટિવિટીઝ રહેલી હોય અને એનામાં એ ટાસ્કને પૂરા કરવા માટે એક શેડ્યુલિંગ હોય, એ શેડ્યુલ જો ફોલો ન થતું હોય અથવા એમાં કોઈક એરર કે પ્રોબ્લેમ આવ્યો હોય તો એની ઇમ્પેક્ટ ઓવરઓલ બિઝનેસને પડે, રાઈટ? તો એવા કેસમાં પર્ટ શું કરે છે કે કઈ જગ્યાએ શેડ્યુલિંગમાં પ્રોબ્લેમમાં ફેલાયો, જેને લીધે પ્રોજેક્ટ ડિલે થઈ રહ્યો છે, એ એક્ટિવિટીને આઈડેન્ટિફાય કરે છે અને એની એરરને રેક્ટિફાય કરાવડાવે છે, જેથી બીજી ડિફરન્ટ એક્ટિવિટીઝ છે એ પ્રોજેક્ટમાં સક્સેસફુલી કન્ટિન્યુઅસ રહી શકે, રાઈટ? જેના આધારે બિઝનેસમાં જે કાંઈ બી અનસર્ટિનિટી રહેલી છે, રાઈટ, કે જે આપણા પ્રોજેક્ટને ટાઈમમાં કમ્પ્લીશન એક્ટિવિટીઝને કરાવે છે, એ ઇઝીલી આપણે આઈડેન્ટિફાય કરી શકીએ. ક્લિયર? આખું સમજાવવાનું ગગનયાન અને મેટ્રો બુલેટ ટ્રેનનું સમજાવવાનું એક જ રીઝન હતું કે જ્યારે કોઈ ટાસ્ક પ્રોજેક્ટ કંપનીમાં હોય ત્યારે એને ટાસ્ક રિલેટેડ બી ઘણી બધી એક્ટિવિટીઝ રહેલી હોય, એ એક્ટિવિટીઝને બી શેડ્યુલિંગ અથવા એ એક્ટિવિટીઝને કોઈ પ્રોબ્લેમ છે એ પર્ટ આઈડેન્ટિફાય કરી અને આગળ તમને રેક્ટિફાય કરાવવાનો ચાન્સ આપશે, જેથી કરીને તમારી જે પ્રોજેક્ટ છે કે તમારી જે એક્ટિવિટીઝ છે એ ટાઈમલી કમ્પ્લીશન થઈ જાય. સૌથી મોટો યુનિક કેરેક્ટરિસ્ટિક્સ પ્રોજેક્ટ ઇવેલ્યુએશન રિવ્યૂ ટેકનિકનું એ છે કે એ ઇવેન્ટ ઓરિએન્ટેડ છે. મેં પહેલાં જ કીધું એમ કે ઇસરો જે છે એ ગગનયાન, તો કે એમાં ઘણી બધી ઇવેન્ટ આવેલી છે, રાઈટ? ઇવેન્ટનો મતલબ શું કે ઘણી બધી એક્ટિવિટીઝ છે કે જેના આધારે તમારી શેડ્યુલિંગ ડેવલપ થતું હોય, અને જો એ શેડ્યુલિંગમાં જો પ્રોબ્લેમ આવે તો પર્ટ તમને ત્યાં એનાલાઇસિંગ કરવામાં, એ રેક્ટિફાય કરવામાં પર્ટ તમને મદદરૂપ થાય છે. ક્લિયર? ફાઇન. તો ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે પર્ટ એટલે શું અત્યાર સુધી જોઈએ તો પર્ટ એટલે તો કે ભાઈ જ્યારે બિઝનેસમાં જે કાંઈ બી એક્ટિવિટીઝ રહેલી છે એને ટાઈમલી કમ્પ્લીશન માટે જે કાંઈ બી ટેકનિક ડેવલપ કરીને પ્રોગ્રામ ઇવોલ્યુશન રિવ્યૂ ટેકનિક્સ કહેવામાં આવે છે, જે તમારી પ્રોપર શેડ્યુલિંગ ડિસાઇડ કરે છે, એક્ટિવિટીનું પ્લસ એક્ટિવિટીનું કોઓર્ડિનેશન કરશે, પ્લસ એક્ટિવિટીને ટ્રેક કરશે, પ્રોગ્રેસ રિપોર્ટ ચેક કરશે ને પ્લસ એમાં એરર ચેક કરશે. ક્લિયર? પછી આપણે એ જોયું કે ભાઈ પર્ટ જે છે એ એક્ટિવિટીઝની શેડ્યુલિંગ પ્રોબ્લેમ આઈડેન્ટિફાય કરી, રાઈટ, અને એ વસ્તુને શું કરે છે? રેક્ટિફાય, કંઈક જેના લીધે આપણી બિઝનેસની અનસર્ટિનિટીને રિડ્યુસ અથવા ડિક્રીઝિંગ મોમેન્ટ મળે, રાઈટ? સૌથી મોટો કેરેક્ટરિસ્ટિક્સ પર્ટનો એ છે કે ઇટ ઇઝ ઇવેન્ટ ઓરિએન્ટેડ, રાઈટ? મેં પહેલાં જ કીધું કે ગગનયાન છે તો એમાં ઘણી બધી ઇવેન્ટ ઇન્ક્લુડ છે, રાઈટ? વ્યોમ મિત્ર સ્પેસ જે રોબોટ મોકલો તો એક ઇવેન્ટ છે. જે રોકેટ લોન્ચ બનાવવાનું છે જીએસએલવી, એ બી શું છે? ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ઇવેન્ટ, ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ એક્ટિવિટી, એ બી એક જોવાનું છે, રાઈટ? તો અલગ 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 જે કંઈ બી જે કાંઈ બી ઇવેન્ટ કે એક્ટિવિટીઝ રહેલી છે એનું પ્રોપર શેડ્યુલિંગ છે એ પર્ટ કરે છે. વેન પર્ટ મેથડ વિલ બી યુઝફુલ? આ એક મોટો ક્વેશ્ચન છે. ક્યારે ટેકનિક યુઝફુલ થાય? સી, બિઝનેસમાં અમુક વસ્તુ જે છે ને કન્ટિન્યુઅસ જે બનતી હોય ને, કન્ટિન્યુઅસ ઇન નેચરમાં, સપોઝ આ માઉસ છે એ કન્ટિન્યુઅસ ઇન નેચરમાં બને છે, રાઈટ? કન્ટિન્યુઅસ ઇન નેચર એટલે શું? કે આજે મેં એક માઉસ બનાવ્યું, બરાબર,
એક દિવસમાં માની લો આવા 100 માઉસ બન્યા, પ્લસ કાલે 200 બનશે, પરમદી 300 બનશે. તો આ કન્ટિન્યુઅસ પ્રોડક્ટ છે. આ ફર્સ્ટ ટાઈમ બનાવો અને પછી સેકન્ડ ટાઈમ બનાવો, તો એ બંનેમાં ડિફરન્સ છે. જ્યારે આ માઉસ બનાવવા માટે જે ફર્સ્ટ ટાઈમ જે કાંઈ બી ટેકનિક્સ કે સ્કિલ કે નોલેજની જરૂર પડી, એ સેકન્ડ ટાઈમમાં આટલી બધી નહીં પડે. કેમ કે તમને ખબર છે કે માઉસ કેમ બને છે. ક્લિયર? આ એક એક્ઝામ્પલ છે. એ જ પ્રમાણે કે જ્યારે કોઈ પ્રોજેક્ટ સાવ નવો જ હોય, સાવ નવો, એ વખતે જ્યારે કોઈ પ્રોજેક્ટ સાવ નવો જ હોય, તો એ વખતે તમને ઘણા બધા પ્રોબ્લેમ ફેસીસ આવે, રાઈટ, કરવા પડે. એવા કેસમાં તમારે પટ છે ત્યાં વધુ યુઝફુલ છે. માની લો કે અત્યારે ગવર્મેન્ટ જે છે એ બુલેટ ટ્રેન પેલું બનાવે છે, તો અત્યારે એ ગવર્મેન્ટ માટે ડિફિકલ્ટ ટાસ્ક છે. કેમ કે આપણી પાસે નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નથી એક્સપિરિયન્સ. ઇવન આપણે જે બુલેટ ટ્રેનનું જે પ્રોજેક્ટ છે એની માટે જે એમ્પ્લોઈઝ છે એ બી જાપાનના લોકો આપણને ટ્રેન કરે છે, એટલે આપણને પ્રોપર સ્કિલ બી નથી, રાઈટ. એવા કેસમાં કે જ્યાં ટોટલી બિઝનેસ જે છે અથવા પ્રોજેક્ટ જે છે એ કેવો છે કે ન્યૂ છે, ત્યાં વધારે એપ્લિકેબલ છે. અથવા કે જ્યાં એમ્પ્લોઈઝ બી નવા છે, કે જ્યાં એમ્પ્લોઈઝ બી નવા છે, ત્યાં આ મેથડ છે એ વધારે ઉપયોગી છે. કેમ કે શું કામ? કેમ કે એ લોકોને એક એસ્ટિમેશન નથી હોતું કે આ પ્રોજેક્ટ છે કે આ ટાસ્ક છે ક્યારે કમ્પ્લીટ થશે. એમને એટલું નોલેજ, એમને એટલું સ્કિલ, એટલું માઇન્ડસેટ એવું ડેવલપ થયું નહીં હોય. કેમ કે બિઝનેસમાં ઘણી બધી અનસર્ટિનિટીઝ છે. તમારે કોઈ એવી સ્પેશિયલ ટેકનિક ડેવલપ કરવી જ પડશે કે જે તમારા બિઝનેસને ટાઈમલી કમ્પ્લીટ કરવા માટે હેલ્પફુલ થાય, રાઈટ. તો એ માટે પર્થ જરૂરી છે. હવે માની લો કે સરકારે ભાવનગરથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવી છે, તો એમાં આટલી ડિફિકલ્ટીઝ નહીં લાગે. ક્યારે? જ્યારે પેલી અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન બની ગઈ હશે ત્યારે, રાઈટ. કેમ કે જ્યારે અમદાવાદથી બોમ્બે જે રૂટ ડેવલપ થઈ ગયો, પછી ગવર્મેન્ટ પાસે ઓલરેડી એક્સપિરિયન્સ હશે કે ભાઈ એક ટ્રેક બની ગયો, એક જગ્યાએ સક્સેસફુલ થઈ ગયું, તો બીજી જગ્યાએ વાર નહીં લાગે. તમે એક ઇમેજિન કરો કે જ્યારે અંગ્રેજોએ ઇન્ડિયન રેલવે ડેવલપ કરી, રાઈટ, એ અને હાલમાં વાસ્ટ ચેન્જીસ છે. પણ જે ફર્સ્ટ ટાઈમ જે ડેવલપ થયું, જે ફર્સ્ટ ટાઈમ બન્યું, એ વખતે જે ડિફિકલ્ટીઝ હતી એ લાસ્ટ ટાઈમમાં નહીં હોય. એટલે લાસ્ટ ટાઈમમાં તમારી પાસે થોડું બી નોલેજ, સ્કિલ એ ડેવલપ થઈ ગયું હશે. એટલે જ્યારે પટ જે છે એ નવી જ્યારે ટેક પ્રોજેક્ટ હોય, નવી ટેકનોલોજી હોય અથવા કોઈ નવા એમ્પ્લોય હોય ત્યાં જરૂરી છે. બીજું, મેં પહેલાં જ કીધું કે કન્ટિન્યુઅસ ગુડ્સ હોય ને, કન્ટિન્યુઅસ ગુડ, દાખલા તરીકે આ માઉસ છે, તો આજે માઉસ બનાવવાનું છે. સેમ આપણે જો પ્રોફિટ મળતો છે તો આપણે કાલે આવું જ માઉસ બનાવશું. તો આ શું છે? રિપીટેટિવ નેચરમાં પ્રોડક્ટ છે. આજે આપણે પેન બનાવી તો કાલે આપણે પેન બનાવશું, તો એ શું છે? રિપીટેટિવ નેચર છે. આ ક્યાં જરૂરી છે? તો કે ધ પટ ઇઝ એપ્લાઇડ ટુ પ્રોજેક્ટ ધેટ હેવ નો રિપીટેટિવ નેચર. એટલે એકવાર વસ્તુ બની ગઈ પછી બીજી વાર એની વસ્તુ ન બને, અથવા બીજી વાર બને તો એમાં મોડિફિકેશન હોય, એમાં ચેન્જીસ હોય, ત્યાં પટ મેથડ વધારે યુઝફુલ છે. વાય? તો કે એક મોટું રીઝન એ છે કે જ્યારે તમે કોઈ પ્રોજેક્ટ બનાવો પછી આપણે ગુજરાતીમાં કહીએ ને કે હવે ફાવટ આવી ગઈ પ્રોજેક્ટમાં, રાઈટ. ઓલા જેવું છે, જ્યારે સ્ટુડન્ટ કોઈ કોલેજમાં પહેલા વર્ષે આવે ને, તને ખબર ન હોય કે યુનિવર્સિટીની એક્ઝામ કેવી હશે, કેવી રીતે વાંચવું, શું કેવા ક્વેશ્ચન હશે. અને જ્યારે માસ્ટરના લાસ્ટ સ્ટેમમાં હોય ને એને શીખવાડવું ન પડે કે કેવી કેવી એક્ઝામ લખાય, કેવો પેપર દેવાય, ન આવડે તો શું કરવું,
રાઈટ? એને કહેવું ન પડે. શું કામ? કેમ કે ઈ લોકો રિપિટેટિવથી જોતા એવા છે. ફ્રોમ ધી ફર્સ્ટ સેમેસ્ટર ઇન ગ્રેજ્યુએશન ટુ લાસ્ટ સેમેસ્ટર ઓફ ધી માસ્ટર. ઈ એક્ઝામ ઈ લોકો રિપિટેટિવ નેચરમાં દે છે. એટલે એને ખ્યાલ છે. એટલે એ લોકો ત્યાં મેથડ ડેવલપ નહીં કરે. સેમ અહીંયા જોવા મળે છે. કે જ્યારે કોઈ પ્રોજેક્ટ રિપિટેટિવ નેચરમાં છે ત્યારે એને આઈડેન્ટિફાઈ થઈ જવાનું છે કે ભાઈ હવે કઈ એક્ટિવિટી ક્યારે કમ્પ્લીશન થશે. રાઈટ? તો આ ક્યાં યુઝફુલ છે? જ્યાં પ્રોજેક્ટ રિપિટેટિવ જ નથી, એટલે ખબર જ નથી કે કઈ એક્ટિવિટી ક્યારે કમ્પ્લીશન થશે. રાઈટ? તો એવા કેસમાં આ પટ છે એ ખૂબ જરૂરી છે. પ્લસ પટ ક્યાં જરૂર છે? તો કે જ્યારે કોઈ પ્રોજેક્ટ જે છે એમાં ઘણી બધી એક્ટિવિટીઝ આવેલી હોય, એક કરતાં વધારે. પ્લસ એ એક્ટિવિટીમાં કઈ એક્ટિવિટીને કયા સમયે કમ્પ્લીશન કરવું એ ખ્યાલ ન હોય ત્યારે પટ મેથડ છે એ વધારે યુઝફુલ થઈ જાય. રાઈટ? પટ will be useful to identify the different tasks needed to complete a project, which makes sure to add this in the right order and indicating the duration of each task. મતલબ કોઈ બી એક્ટિવિટીઝ છે એ કઈ એક્ટિવિટીને પહેલાં ફર્સ્ટ પ્રાયોરિટી આપવી, કયો રાઈટ ઓર્ડર આપવો એ ડિસાઇડ ન હોય. પ્લસ ઘણી બધી એક્ટિવિટીઝ હોય, એમાંથી કયો નંબર પહેલાં આપવો એ કમ્પ્લીશન ખ્યાલ ન હોય, ડ્યુરેશનનો. એવા કેસમાં તમે જો પટ સિસ્ટમ ડેવલપ કરો તો તમારો પ્રોજેક્ટ છે એ ઇઝીલી કમ્પ્લીશન થઈ જાય. અગેન મેં પહેલાં જ કીધું એમાં પટ જે છે એ સ્ટેટિસ્ટિકલ મેથડ છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ બી સ્ટેટિસ્ટિકલ મેથડ છે વિથ હેલ્પ ઓફ સ્ટેટિસ્ટિકલ ઇક્વેશન. ઇન બોથ મેથડ પટ એન્ડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુ ગેટ ધ ઓપ્ટિમમ રિઝલ્ટ. બટ આપણા સિલેબસમાં જે ડિટેલમાં સ્ટેટિસ્ટિકલ ઇક્વેશન આપ્યા છે એ આપણા સિલેબસમાં નથી. આપણા સિલેબસમાં પટની ઓવરવ્યૂ થિયરી આપી છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટની થિયરીઝ આપી છે. ક્લિયર? અધરવાઇઝ પટના જે કાંઈ બી આપણે મેં તમને કીધું કે પટ જે છે કે ભાઈ એ તમને એક્ટિવિટીઝ ફાઇન કરશે તો એ સ્ટેટિસ્ટિકલ મેથડ કેલ્ક્યુલેશનમાં લેશે અને એ સ્ટેટિસ્ટિકલ મેથડ જે છે આપણા સિલેબસમાં નથી. આપણા સિલેબસમાં પટની ઓવરવ્યૂ આપ્યું છે. અધરવાઇઝ પટનો આખો એક સબ્જેક્ટ બની જાય પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટમાં. ક્લિયર? તો આ વસ્તુ સમજવાની. પટ ક્યારે જરૂર છે? તો કે જ્યારે કોઈ નવો પ્રોજેક્ટ હોય ત્યારે, કે કોઈ પ્રોજેક્ટ રિપિટેટિવ ઇન નેચર ન હોય ત્યારે, પ્લસ જ્યારે ઘણા બધા ટાસ્ક રહેલા હોય અને એ ટાસ્કમાં કયો ટાસ્કને પહેલાં પૂરો કરવો, ફર્સ્ટ પ્રાયોરિટી આપવી એ ડિસાઇડ ન હોય ત્યારે પટ ઉપયોગી. પટમાં બેઝિકલી 3 વસ્તુ જોવામાં આવે છે. હવે આપણે ડિટેલ મેથોડોલોજીમાં જઈએ છીએ. પટમાં બેઝિકલી 3 વસ્તુ જોવામાં આવે છે. જેમાં પહેલું છે ઓપ્ટિમિસ્ટિક ટાઈમ. કોઈ બી એક્ટિવિટીઝ છે ને એ એના જે ટાઈમ છે એકચ્યુઅલમાં એના કરતાં જે વહેલા પૂરી થઈ જાય તો એ ઓપ્ટિમિસ્ટિક ટાઈમ છે. ધીસ ઇઝ ધ શોર્ટેસ્ટ ટાઈમ ધ એક્ટિવિટી ટુ ટેક કમ્પ્લીટ ધ ટાસ્ક. માની લો કે બુલેટ ટ્રેન છે એની માટેના પાટા 2021માં બનાવવાનું છે, ગવર્મેન્ટ છે 2020માં જ બનાવી નાખે તો એ ઓપ્ટિમિસ્ટિક ટાઈમ છે ફોર કમ્પ્લીશન ઓફ ધી ટાસ્ક. મોસ્ટ લાઇકલી ટાઈમ શું છે?
જે સમયમાં જે પ્રોજેક્ટ કમ્પ્લીશન થાય એ મોસ્ટ લાઇકલી ટાઈમ છે. માની લો કે ગવર્મેન્ટ એવું કહે કે 2022 સુધીમાં બુલેટ ટ્રેન છે એ કમ્પ્લીશન થઈ જાય અને 2022માં જ બુલેટ ટ્રેન બની જાય, તો એ મોસ્ટલી લાઈક ટાઈમ છે. ધ મોસ્ટ લાઇકલી ટાઈમ is referred to time that would expect to occur most often. થર્ડ, પેસિમિસ્ટિક ટાઈમ. પેસિમિસ્ટિક ટાઈમ એટલે એવું કે જે ટાઈમ પેસિમિસ્ટિક ટાઈમ એટલે એવું ટાઈમ કે જે ટાઈમ જે એકચ્યુઅલમાં ડિસાઇડ થયેલો ટાઈમ છે એના કરતાં વધારે ટાઈમ લઈ લે. માની લો કે સરકારે 2022માં બુલેટ ટ્રેન બનાવવાની કીધી, બટ એ ટ્રેન 2022ની બદલે 2025માં બની અને 2025માં એનું ઓપરેશન સ્ટાર્ટ થયું, રાઈટ, ટ્રાન્સપોર્ટેશન. તો એ શું છે? પેસિમિસ્ટિક ટાઈમ છે. ઓપ્ટિમિસ્ટિક ટાઈમ જે છે એ આઈડિયલ સિચ્યુએશન છે કોઈ બી પ્રોજેક્ટ માટે. મતલબ કે પ્રોજેક્ટનો જે એકચ્યુઅલમાં ટાઈમ ડ્યુરેશન કમ્પ્લીશનનો જે છે એસ્ટિમેટેડ જે ટાઈમ છે એના કરતાં જો પ્રોજેક્ટ કે એક્ટિવિટી કે ટાસ્ક વહેલા પૂરો થાય એ ઓપ્ટિમિસ્ટિક છે. જે જે સમયે જ્યારે ડિસાઇડ તમે કરેલું એસ્ટિમેટ કરેલો ટાઈમ છે ત્યારે જ તમારો પ્રોજેક્ટ કમ્પ્લીશન થાય એ મોસ્ટ લાઇકલી ટાઈમ છે. પેસિમિસ્ટિક ટાઈમ એ છે કે જે ટાઈમ ડિસાઇડ કરેલો એસ્ટિમેટ કરેલો એના કરતાં લાંબો સમય લે. પેસિમિસ્ટિક ટાઈમ is the longest time that activity could take to finish, right? So it is worst time to estimate and represent the time the activity would take. એટલે કે જે એક્ટિવિટીઝ જે છે એ જો પેસિમિસ્ટિક ટાઈમ હશે તો એ એક્ટિવિટીઝને કમ્પ્લીશન માટે there are so many resources required, રાઈટ. તો પર્ટ શું કરે છે? પર્ટ જે છે એ એકચ્યુઅલમાં આ ત્રણમાંથી કોઈ એકનું પ્રિડિક્શન કરશે. કાં તો તમારો પ્રોજેક્ટ છે ઓપ્ટિમિસ્ટિક ટાઈમમાં કમ્પ્લીશન થતો હશે, કાં તો તમારો પ્રોજેક્ટ છે મોસ્ટ લાઇકલી ટાઈમમાં કમ્પ્લીશન થતો હશે, અને કાં તો તમારો પ્રોજેક્ટ છે પેસિમિસ્ટિક ટાઈમમાં કમ્પ્લીશન થતો. એ તમને એક જજમેન્ટ આપે કે ભાઈ તમારો પ્રોજેક્ટ જે છે એ ક્યારે કમ્પ્લીશન થશે. બેઝ ઓન ધેટ તમે તમારા રિસોર્સિસનું યુટિલાઇઝેશન પ્રોજેક્ટ મેનેજમેન્ટ થકી કરશો. એટલે જોજો આ બંને કોરિલેન્ટ થઈ રહ્યા છે, બંને વચ્ચે રિલેશનશિપ છે, રાઈટ. પર્ટ જે છે એ આ ત્રણમાંથી કોઈ એક તમને આઈડેન્ટિફાઈ કરીને દેશે. માની લો કે તમારો પ્રોજેક્ટ છે ઓપ્ટિમિસ્ટિક ટાઈમમાં છે, મતલબ વહેલો પૂરો થવા જઈ રહ્યો છે. તમારા રિસોર્સિસ જે છે એ તમારે ઓછા જરૂર પડશે પણ ઓછા, કેમ કે લાંબો સમય સુધી તમારે એ રિસોર્સિસની જરૂર નહીં પડે કેમ કે પ્રોજેક્ટ વહેલો પૂરું થવાનો છે. પેસિમિસ્ટિક ટાઈમ છે તો એમાં તમારે રિસોર્સિસ વધારે જોશે. માની લો કે ગવર્મેન્ટ છે એ ઈસરો પ્લાનિંગ કરતો હોય 2022માં ગગનયાન જવાનું, પણ 2022માં ગગનયાન જઈ જ ન કે 2025માં ગગનયાન જાય તો ઈસરોએ એક તો ફાઇનાન્સ વધારે 2025 સુધી લંબાવવું પડશે, નોલેજ પાવર 2025 સુધી લંબાવવો પડશે, ટાઈમ રિસોર્સિસ વધારે જશે અલગ. એટલે એ એક ડિસએડવાન્ટેજ છે, રાઈટ. તો સેમ જો ઈસરો 2022 પહેલાં 2021માં પૂરું કરી દે તો બી આપણા રો મટીરિયલ્સ કે કોઈ બીજા ઇનપુટ્સ છે એ આપણા બચે છે. કહેવાનો મતલબ એ છે કે આ ત્રણ જે છે પેરામીટર્સ, રાઈટ, કે જેના આધારે એક્ટિવિટીનું શું કરવામાં આવે છે? એસ્ટિમેટ કરવામાં આવે છે. અને એના બેઝ ઉપર કંપની કે ઓર્ગેનાઇઝેશન શું કરશે? તો કે ડિસિઝન લેશે કે પોતાના રિસોર્સિસ પ્લસ પોતાની સ્ટ્રેટર્જી કેવી રીતે ડેવલપ કરવી. આ ડાયાગ્રામ છે. આ ફોર્મ્યુલા છે પર્ટની. પહેલાં એ ફોર્મ્યુલા સમજી લે પછી ડાયાગ્રામ સમજીએ.
પર્ટની ફોર્મ્યુલા શું કહે છે? વેઇટેજ ફેવરેજ, તો કે ઓપ્ટિમિસ્ટિક ટાઈમ આ 4 + 4 જે છે એ ને આ 6 એ બંને છે ને એ હાઇપોથેટિકલી લીધેલા છે, એમાં ચેન્જીસ નથી. એ એક એઝમ્પશન છે, અપવાદરૂપ છે, રાઈટ? તો ફોર્મ્યુલા શું છે? ઓપ્ટિમિસ્ટિક +4 મલ્ટીપ્લાય બાય મોસ્ટ લાઇકલી પ્લસ પેસિમિસ્ટિક ડિવાઇડેડ બાય 6. એ જે કરશો એ તમારું પર્ટ આવશે અને એ એવરેજમાં હશે, રાઈટ? હવે ડાયાગ્રામ શું કહે છે? તો કે ભાઈ નીચે જે છે, માની લો કે આ એક એક્સ છે અને આ વાય છે. નીચે જે છે એ પોસિબલ ડ્યુરેશન ટાઈમ પીરિયડ છે. જો અહીંયા જોજો, આ લોંગર ટાઈમ ડ્યુરેશન બતાવે છે અને આ શોર્ટર ટાઈમ ડ્યુરેશન બતાવે છે, રાઈટ? આ અકરનેસ છે એટલે કમ્પ્લીશન છે. ક્લિયર? કમ્પ્લીશન ટાઈમ બતાવે છે. હવે જો આ જે છે ને વચ્ચે એકદમ આ બુલ શેપ ડાયાગ્રામ છે. આવો ડાયાગ્રામ આપણે પ્રોડક્ટ લાઈફ સાયકલમાં જોયેલો, રાઈટ? આ એક્ઝેક્ટ જે છે ને એ આઈડિયલ સિચ્યુએશન છે. એનો મતલબ એ કે જો તમારો પ્રોજેક્ટ જે છે એ આ જે મોસ્ટ લાઇકલી ફેઝમાં પૂરો થવો જોઈએ, કે જેમાં ડ્યુરેશન બી કેવું હોય, એકદમ મિડલ હશે, નહીં વહેલા કે નહીં મોડો પૂરો થવો જોઈએ, પ્લસ તમારી એક્ટિવિટી બી એકદમ પ્રોપર યુઝ થયેલી હશે. ક્લિયર? આ જે પીરિયડ જે છે શોર્ટ એટલે કે ઓપ્ટિમિસ્ટિક, એ સૌથી સારો કહેવાય. શું કામ? કેમ કે આમાં તમારા રિસોર્સિસ ઓછા જોશે, પ્લસ તમારે સમય ટાઈમ બી ઓછો જોશે. ક્લિયર? પટ એટલે શું? તો કે ભાઈ એવી ટેકનિક કે જે તમારા ટાસ્ક કે એક્ટિવિટીને ટાઈમલી ફિનિશ કરવા માટે તમને સોલ્યુશન આપે. એ પટ જે છે એ મેઇન કામ શું કરે? તો કે પ્રોગ્રામ જે છે એનું શિડ્યુલિંગ કરશે પ્રોપર, પ્લસ કોઓર્ડિનેશન કરશે ટાસ્કનું, અને એમાં કોઈ એરર હશે તો આઈડેન્ટિફાય કરશે. પછી આપણે પટનું મેઇન યુસેજ જોયો કે ભાઈ કોઈ પ્રોજેક્ટ શિડ્યુલિંગ છે, રાઈટ? એમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એનું એનાલાઇઝિંગ કરશે, કે એના આધારે આપણી ડિફરન્ટ એક્ટિવિટીઝ જે છે એ આપણી કમ્પ્લીશન થઈ શકે. પટ જે છે એ ઇવેન્ટ ઓરિએન્ટેડ એક્ટિવિટીઝ છે. એમાં ઇવેન્ટને જોવામાં આવે છે, એ ઇવેન્ટ બેઝ ઉપર એની શિડ્યુલિંગ ટેકનિકનું એનાલિસિંગ કરવામાં આવે છે, કે ભાઈ કઈ ટેકનિક છે આપણી માટે સુટેબલ. પટમાં જનરલી શું કરવામાં આવે છે? તો કે ભાઈ જ્યારે કોઈ પ્રોજેક્ટ છે એનો ટાઈમ ડ્યુરેશન એવો હોય કે જે નોન ડિફિકલ્ટી ક્રિએટ કરતો હોય, પ્લસ જ્યારે કોઈ પ્રોજેક્ટ જે છે એ નવો હોય ત્યારે, ઓર કે એ રિપીટેટિવ ઇન નેચર નથી, ત્યાં પટ છે એ વધારે યુઝફુલ છે. તો આ એક સમજવું જરૂરી છે કે પટ ક્યાં યુઝફુલ છે? જ્યારે કોઈ નવો પ્રોજેક્ટ હોય, પ્લસ પ્રોજેક્ટ દેટ હેવ નો રિપીટેટિવ નેચર. રિપીટેટિવ ન હોય ત્યાં પટ જરૂરી છે. મેં પહેલાં જ કીધું એમ, રાઈટ? પ્લસ પટ જે છે એ એકચ્યુઅલી ત્રણમાંથી કોઈ એક એસ્ટિમેટ ઉપર ફોકસ કરે છે. એક આવે છે ઓપ્ટિમિસ્ટિક, મોસ્ટ લાઇકલી ટાઈમ એન્ડ પેસિમિસ્ટિક. ઓપ્ટિમિસ્ટિક એટલે એવું કે જે શોર્ટેસ્ટ ટાઈમ હોય. મોસ્ટ લાઇકલી એટલે કે જે સમય એક્ટિવિટી પૂરી થવાની હોય ત્યારે પૂરી થશે. પેસિમિસ્ટિક એટલે તો કે એક્ટિવિટી છે પૂરી થવાનું જે એસ્ટિમેશન ટાઈમ હતો એના કરતાં વધારે સમય લેશે. તો પર્ટ્સ જે છે એ આ ત્રણમાંથી એક કોઈ સજેશન આપશે તમને વિથ હેલ્પ ઓફ ધી ફોર્મ્યુલા પ્લસ સાયન્ટિફિક કેલ્ક્યુલેશન, રાઈટ? આપણે જે આ ડાયાગ્રામ જોયો એ પ્રમાણે ધ આઈડિયલ સિચ્યુએશન ઇઝ ધીસ: ઓપ્ટિમિસ્ટિક એસ્ટિમેટેડ અહીંયા આવશે અને ધીસ ઇઝ પેસિમિસ્ટિક.
પેસિમિસ્ટિકમાં જો તમે બધું લાંબુ થઈ રહ્યું છે. એક તો ચાન્સે ઓછા છે કમ્પ્લીશનના, પ્લસ લોંગર ટાઈમ ડ્યુરેશન બતાવે છે. ક્લિયર? Okay, class. The advantage of PERTs and further topic discuss in the next session. Thank you, class.